શિક્ષકગણો અને પ્યારા દેશવાસીઓ, આજે હું તમને 26મી જાન્યુઆરીનું એક વક્તવ્ય સંભળાવીશ. તમે મારી વાત સાંભળશો તે મારી નમ્ર વિનંતી છે. હવે આજે આપણે 26મી જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ. આ આપણે 76મો ગણતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ. આપણો દેશ 15 ઓગસ્ટની 1947ના રોજ જ આઝાદ થઈ ગયો હતો, પરંતુ આપણને આપણી આઝાદી 26 જાન્યુઆરી 1950ના રોજ મળી હતી. અને આપણું સંવિધાન છે તે ભારતનું સૌથી મોટું લેખિત સંવિધાન છે, જે આપણા બાબા સાહેબ આંબેડકરે તે લેખીને કર્યું હતું. આપણું સંવિધાન 26મી જાન્યુઆરીના રોજ રજૂ થયું હતું અને તેના કાલે 76મું વર્ષ બેસશે. અને તેમાં ઘણા લોકોએ આપણે દેશને આઝાદી અપાવી હતી. જે લોકોએ આપણને દેશના નેતાઓ અને સૈનિકોએ આપણને આઝાદી અપાવી હતી તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું તમને એ કહીશ, अटल जी ने कहा था भारत कोई भूमि का टुकड़ा नहीं है. अटल जी ने कहा था भारत कोई भूमि का टुकड़ा नहीं है. यह एक जीता जागता राष्ट्र पुरुष है. यह एक जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, अभिनंदन की धरती है. ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है. इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए. और मरने के बाद भी अगर हमारे गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो उनमें से एक ही आवाज़ आएगी, भारत माता की जय. जय हिंद, जय भारत. आभार. ખૂબ સરસ.